કચ્છમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની ઘટ નિવારવા માટે સર્વ સેવા સંઘ દ્વારા આવતીકાલે મુન્દ્રા ખાતે હંગામી શિક્ષકોની ભરતી માટેનું મહાઅભિયાનની શરૂઆત જીગર છેડાએ આપેલી માહિતી કરાર આધારિત શિક્ષકોની નિયત કરેલા સમય માટે ભરતી કરવામાં આવશે। કચ્છમાં જ્યારે શિક્ષકોની ઘટ છે ત્યારે ઘટ પૂર્ણ કરવા માટે સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા ખાતે શિક્ષકોની હંગામી ધોરણે ભરતી કરવા માટેના અભિયાનની જાહેરાત કરવામાં આવી છે। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રમુખ જીગર છેડાએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 11 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે નિયત કરેલા સ્થળ પર આવવાનું હશે અને ઉમેદવારો જે સિલેક્ટ થશે તેને કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે અને કરાર પૂરો થયા બાદ શિક્ષકોની કામગીરી સારી હશે તો તેમને ફરી વખત રિપીટ કરવામાં આવશે। ખાસ કરીને કચ્છમાં જ આ શિક્ષકોની ઘટ નિવારવા માટે જે સર્વ સેવા સંઘ મુન્દ્રા અને ભુજ દ્વારા જે અભિયાન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં જીગર છેડાની વાતચીત। नमस्कार मित्रों, सर्व सेवा संघ कच्छ भुज द्वारा अमे एक पहल करवा जई रह्या छीए। मुंद्रा तालुकामां शिक्षकोनी जे घट छे एने पूर्तता करवा माटे सरकार साथे सहभागी थई अने 150 शिक्षकोनी अमे निमणूक करवा जई रह्या छीए, जेनी वर्तमानपत्रों अने सोशियल मीडियाना माध्यमथी आज अमे जाहेरात करी छे। शिक्षण ए आपणा युवानोनुं भविष्य छे, एटले एना माटे सरकार साथे संस्था पण सहभागी थई अने आपणे आ पहल करी छे। अने मारी सौ ग्रामजनोमां रहेता लोकोने विनंती छे के जे गाममां आपणी ज गाममां जे शिक्षकनी घट छे तो गामना ज स्थानिको एमां भाग लई अने आपणा दीकरा दीकरीओने भणवा माटे आपणे पण जोडाईए ए ज अभ्यर्थना साथे अमारो एक आ ध्येय छे। सर्व सेवा संघ हमेशा कच्छमां कोई पण सेवाकीय कार्य होय एमां दरेक वखते कार्य करतुं रहे छे। आजथी 10 वर्ष पहला मारा पूज्य पिताश्री आदरणीय ताराचंदभाई छेड़ा ज्यारे 2015 मां आवी ज रीते एक शिक्षको माटेनी ज्यारे सरकारे शिक्षकोनी भरती प्रक्रिया चालू हती, परंतु ई भरती प्रक्रियाने पूर्ण थता थोड़ुं टाइम लागे એટલે ત્યારે પણ શિક્ષકોની આપણે નિમણૂકો કરી હતી। એ જ પ્રમાણે આજે પણ મુન્દ્રા તાલુકાના લગભગ 59 જેટલા ગામોમાં આપણે શિક્ષકોની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ। આપણે સૌ સાથે મળીને આપણા ભવિષ્યને સુદૃઢ બનાવીએ, આપણા વિદ્યાર્થીઓને સુદૃઢ બનાવીએ એ જ અભ્યર્થના સાથે આ અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જિનેન્દ્ર।